નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિતમાં આપણે પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓનો અભ્યાસ કરીએ છીએ. એમાં આપણે સ્વાધ્યાય 8.5ના દાખલા ગણીએ. હવે પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેકનો સરવાળો શોધો. એટલે કે આપણે દશાંશ સંખ્યા છે એનો સરવાળો આપણે શીખવાનો છે. તો દશાંશ સંખ્યાનો સરવાળો છે એ આપણે સાદી સંખ્યા હોય એ પ્રમાણે જ થશે, પણ પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ આપણે ધ્યાન રાખવાનું. અહીંયા પહેલી સંખ્યા છે 0.007 પ્લસ બીજી સંખ્યા છે 8.5. તો અહીંયા પોઈન્ટ અહીંયા છે આપણી પાસે, તો 8 અહીંયા આવશે, પોઈન્ટની નીચે પોઈન્ટ આવશે, અને 5 બાકીનું જે વધે છે અહીંયા શું મૂકવાનું? 0. પ્લસ ત્રીજી સંખ્યા છે 30.08. એટલે પોઈન્ટની પહેલાં કેટલા આંકડા છે? તો કે 2. તો 30 અહીંયા આવશે, પોઈન્ટની નીચે પોઈન્ટ, અને 0, 8, અને આ એક 0 વધે છે એ મૂકી દેવાનું. એટલે આપણે પોઈન્ટ પછીના 3 આંકડાવાળી સંખ્યા છે એ થઈ ગઈ. હવે અહીંયા પોઈન્ટ પહેલાં એક આંકડો છે અને અહીંયા 2 છે, તો અહીંયા આપણે આગળ 0 છે એ મૂકી શકીએ, જેથી આપણે ગણતરી કરવામાં સહેલું પડે. તો 7માં 0 એટલે કે 7 થશે. એવી રીતે 8માં 0 ઉમેરો એટલે 8 થાય. 5 અહીંયા આમનામ. તો પોઈન્ટ પહેલાંના આવી ગયા, પછી પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો છે. 8 એમાં 0 નાખો એટલે 8 જ આવશે, અને 3માં 0 નાખો એટલે 3. તો આનો સરવાળો કેટલો થાય? તો આનો સરવાળો થાય 38.587. તો આવી રીતે આપણે પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને સરવાળો બાદબાકી કરી શકાય. બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું, સરવાળો હોય કે બાદબાકી હોય, પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકીને કરશો તો જ તમને જવાબ છે એ સાચો મળશે. હવે બીની અંદર આપણે આપેલું છે 15 પ્લસ 0.632 પ્લસ 13.8. હવે આમાં પણ ઉપર પ્રમાણે જ આપણે ગોઠવશું. તો પહેલાં 15 આપ્યા છે, તો 15. હવે અહીંયા પોઈન્ટ નથી આપ્યો, તો પોઈન્ટ ક્યાં હોય? તો કે 5ની પછી. હવે બીજી સંખ્યા કઈ છે? તો બીજી સંખ્યા છે 0.632. પોઈન્ટની નીચે પોઈન્ટ આવ્યો છે, પોઈન્ટ પછી 3 આંકડા છે, એટલે આપણે અહીંયા પણ 0 મૂકી દઈશું. પ્લસ ત્રીજી સંખ્યા છે 13.8. તો આ 13, આ પોઈન્ટ ને આ 8, અહીંયા 0, 0. બરાબર. તો જેવી રીતે ગોઠવણ છે એવી જ રીતે આપણે કરવાની. હવે અહીંયા એક સંખ્યા ઘટે છે, તો આપણે 0 મૂકી દઈશું. હવે અહીંયા 2માં 0 ઉમેરો એટલે 2, 3માં 0 ઉમેરો એટલે 3, 8 ને 6 ને 8 14, 14 ચોકડ વધી પડી 1. તો વધી છે એ પોઈન્ટની ઓલી બાજુ જાય છે, તો આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની. અહીંયા 14 મૂકી દેવાના નથી. પછી અહીંયા આવશે પોઈન્ટ. હવે 5 ને 1 6 ને 3 9, અને 1 ને 1 2. તો આનો જવાબ આવ્યો તમારે 29.432. તો આવી જ રીતે આપણે સરવાળો છે એ કરવાનો છે. બરાબર. સાવ સહેલી રીત છે. એ જે એક આપણે દાખલો જોઈ જઈએ એટલે તમને આવડી જાય. તો 27.076 પ્લસ 0.55 પ્લસ 0.004. દરેકને આપણે ગોઠવીએ તો 27.076 પ્લસ, હવે 0.55 છે, તો પોઈન્ટની નીચે અહીંયા પોઈન્ટ, એટલે કે અહીંયા 0.55. આ 6ની નીચેની એક સંખ્યા ઘટે એટલે આપણે અહીંયા 0 મૂકશું. પછી પ્લસ 0.004 છે, તો 0.004. તો અહીંયા સંખ્યા છે પોઈન્ટ પછી દરેકમાં 3 થઈ ગઈ છે. હવે પોઈન્ટ પહેલાં છે 2 સંખ્યા છે, તો અહીંયા આપણે 1 0, એ જે અહીંયા 0 મૂકશું એટલે બધું સરખું થઈ જાય છે. અહીંયા 6 ને 4 10, વધી પડી 1, 7 ને 1 8 ને 5 13, તગડો વધી પડી 1, 5 ને 1 6. અહીંયા પછી પોઈન્ટની નીચે પોઈન્ટ, પછી 7 અને 2, એટલે આવશે 27.630 અથવા તો 27.63. બેમાંથી ગમે લખો એ સાચું કહેવાય. તો આવી જ રીતે તમારે બાકીના 3 દાખલા છે એ જાતે કરવાના રહેશે.
હવે બીજો પ્રશ્ન આપને આપેલો છે કે રશીદે ગણિતની ચોપડી માટે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચા, તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ શોધો. તો આપણે છે સરવાળો કરવાનો છે. તો રશીદે ગણિતની ચોપડી એ કેટલામાં લીધી? તો કે 35.75માં, અને વિજ્ઞાનની ચોપડી એને લીધી છે 32.60માં. હવે કેટલા ખર્ચા? તો આનો શું કરવાનો છે? સરવાળો. તે 5 આમનામ, 7 ને 6 તો કે 13 તગડો વધી પડી 1, અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ, 5 ને 3 8 અને 3 ને 3 6. તો કુલ ખર્ચ કેટલો થશે? તો કે 68.35. તો અહીંયા આપણે લખશું કે રશીદે 68.35 રૂપિયા ખર્ચ કર્યો. પછી ત્રીજો પ્રશ્ન છે કે રાધિકાની માતાએ તેને 10.50 રૂપિયા અને તેના પિતાએ તેને 15.80 રૂપિયા આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલ કુલ રકમ શોધો. તો અહીંયા આપણે લખશું રાધિકાની માતાએ કેટલા રૂપિયા આપ્યા? તો કે 10.50 રૂપિયા અને પિતાએ 15.80 રૂપિયા. તો કુલ માટે આ બેયનો શું કરવાનો? સરવાળો. અહીંયા 0, 8 ને 5 13, અહીંયા વધી પડી 1, 5 ને 1 6 અને 1 ને 1 2. તો રાધિકા પાસે કુલ રૂપિયા કેટલા થયા? તો 26.30 રૂપિયા. તો અહીંયા આપણે લખશું કે રાધિકા પાસે કુલ રકમ 26.30 રૂપિયા થશે. હવે ચોથો પ્રશ્ન છે કે નસરીને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે અને 2 મીટર 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદીમાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. તો અહીંયા આપણે મીટર અને સેન્ટીમીટર બે વસ્તુ આપેલી છે, તો આપણે મીટરમાં ફેરવવાનું રહેશે. તો પહેલાં આપણે 3 મીટર અને 20 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવીએ તો આપણે ખબર છે અહીંયા 3 મીટર આમનામ રહેશે, પ્લસ 20ના છેદમાં કેટલા આવશે? તો કે 1 મીટર એટલે કેટલા થાય? 100 સેન્ટીમીટર. તો આપણે 100 વડે ભાગવાના. આ શું થઈ ગયું હવે? મીટર. 3 વત્તા આ 0 ઉડી ગયા 0.2 એટલે કે 3.2 મીટર. આ શેનું કાપડ છે? તો કે શર્ટનું કાપડ. હવે એવી જ રીતે આપણે પેન્ટનું કાપડ છે એ શોધીએ. તો અહીંયા આપણે પેન્ટ માટે 2 મીટર અને 5 સેન્ટીમીટર છે. તો આપણે 2 મીટર આમનામ પ્લસ 5ના છેદમાં 100 અને આ શું થઈ ગયું હવે? મીટર. તો અહીંયા 2 વત્તા 0.05 એટલે કે 2.05 અને આ થઈ ગયું મીટરમાં. તો પેન્ટ માટે કાપડ કેટલું છે? 2.05 મીટર. હવે આપણે અહીંયા લખશું કે કુલ કાપડની લંબાઈ બરાબર શર્ટ વત્તા પેન્ટનું કાપડ. હવે શર્ટનું કાપડ કેટલું હતું? તો કે 3.20 અને પેન્ટનું કાપડ કેટલું મળ્યું? 2.05. હવે આ બેયનો સરવાળો કરો તો અહીંયા આવશે 5.
2 અને 0 એટલે કે 2, 3 ને 2, 5, તો 5.25 મીટર કુલ લંબાઈ થાય. પછી 5મો પ્રશ્ન છે, નરેશ 2 કિલોમીટર 2 કિમી 35 મીટર સવારે અને 1 કિમી 7 મીટર સાંજે ચાલ્યો, તો નરેશ કુલ કેટલું અંતર ચાલ્યો? તો આપણે અહીંયા પહેલાં છે 2 કિલોમીટર અને 35 મીટર. તો હવે 35 મીટરને પણ કિલોમીટરમાં આપણે ફેરવવા પડશે. તો 2 કિલોમીટર આમનામ પ્લસ હવે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? તો કે 1000. તો અહીંયા આવશે 35/1000 અને આ શું થઈ ગયું? મીટર, કિલોમીટર. તો અહીંયા 2 વત્તા હવે તો કે પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના? 3, 0.035 અને આ છે આખું કિલોમીટર. તો અહીંયા આવશે 2.035 કિલોમીટર. આ તો કે સવારે ચાલ્યો. હવે આપણે શું છે તો કે 1 કિલોમીટર અને 7 મીટર બરાબર 1 કિમી વત્તા 7 મીટર. તો કે 1 કિમી આમનામ અને મીટરમાંથી કિલોમીટરમાં ફેરવો એટલે પ્લસ 7/1000 આ થઈ ગયું કિલોમીટર. હવે અહીંયા 1 વત્તા 0.007 અને આ કિલોમીટર બરાબર સરવાળો કરો તો 1.007 અને આ કિલોમીટર. આ ક્યારે ચાલ્યો? તો કે સાંજે ચાલ્યો. હવે આપણે શું ગોતવાનું છે તો કે કુલ અંતર. તો કુલ અંતર બરાબર સવાર વત્તા સાંજ. સવારે કેટલું હતું? 2.035 પ્લસ સાંજે કેટલું હતું? તો 1.007. સરવાળો કરો, પોઈન્ટ પછી બે બાજુ 3 આંકડા છે. અહીંયા 5 અને 7, 7 ને 5 12, બારીઓ વધી પડી 1, 3 ને 1 4, 0 અને 0 એટલે 0, પોઈન્ટની નીચે પોઈન્ટ, 2 ને 1 3, 3.042 કિલોમીટર ચાલ્યો. બસ આવી રીતે જ આપણે સરવાળા બાદબાકીવાળા દાખલા છે. તો તમારે બાકીનો 6ઠ્ઠો અને 7મો દાખલો છે એ જાતે કરવાનો રહેશે.